જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને હજુ જો અત્યારે છે બ્લોગ ચાલુ કર્યો છે અને મમ્મી છે ને હમણાં કંકોડાનું શાક બનાવવાના છે. તો છે ને બધા કન્ટિન્યુ ને બ્લોગમાં બન્યા રહીજો. અને માનસી દીદીની આવ્યા છે તો આપણે ભજીયા પણ બનાવવાના છે. બપોરે વરસાદ પણ આવી ગયો હતો એટલે આજે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે. અને છે ને આજે છે ને મારે ઇન્સ્ટાગ્રામમાં એને 25K ફોલોવર્સ થઈ ગયા છે. તો આપણે એની ખુશીમાં આપણે એને આજે ભજીયા બનાવવાના છે. તો એની ખુશીમાં આપણે એને ભજીયા બનાવવાના છે. તો હાલો બધા કન્ટિન્યુ એને વ્લોગમાં બન્યા રહીજો. હાલો ગાઈસ, પૂજા દીદી એને ભજીયા બનાવવા રવડા મળી ગયા. પૂજા દીદી આજ ભજીયા બનાવવાના છે 25K ની ખુશીમાં. તો કોને બનાવવાના છે? હા, મેં જ કીધું તો મારે જ બનાવવાના છે ને. હાલો ગાઈસ, અંતાબેન ને હાઈ જગ્યા હતા. હાલો ગાઈસ, વાગી ગયા છે રાતના 9:30 ગયા હતા ને 11:30 આવ્યા. અને સીતુબેન ને કાલ 8 વાગે ગયા હતા. 8 વાગે કોઈ ગયા હતા. 10 વાગે પાછા આવતા રહ્યા. અને કંટોળા શાક બને. કંકોડા ભલે કંટાળા કેવાય. કાંટા વાળા છે. કંટાળા હે આ તો. કંટારો હે આ તો. કંકોડા શાક બને હે. ઓલું શેરા જેવું લાગે. કયો શેરો? ઓલ ખબર હે મામણ ઘરે આપણે શેરો હતો, આપણે જાય તો કોઠી નીચે ગરી જતો હતો. શેરા નહીં, કોરોના વાયરસ. ઈ શેરો કહેવાય. શેરો કહેવાય ને મમ્મી. ક્યાં શેરો હે? ઈ ઓલો આવડો ગમથો આવે કાંટા વાળો. ઓલ ખબર આપણે મામણ ઘર નતો શેરો, આપણે વાંકવાડ. બીજું ના, કહેવાય. બીજું કાઈ નો કે શેરો જ કહેવાય. આપણે વાંકવાડ જતા ખબર હે રોગાવા પછી આપણે જઈને એટલે કોઠી નીચે ગરી જતો, બહાર નતો નીકળતો. શેરો શેરો કદી કોઠી એટલે જાય. શેરો દાદા આવ્યા એક બકુડી ફોન જોવે ડબલું ફોન ના જલ્દી હરખું કરું છે. હાલો અને મીરા આલિયા. હાલો ગાઈઝ, મમ્મી હે ને કંકોડાનું શાક હમણાં બનાવશે તો આપણે બધા કન્ટિન્યુ હે ને વ્લોગમાં બન્યા રહીજો. હાલો ગાઈઝ, વાગી ગયા પણ જોબ લેને. હાલો ગાઈઝ, વાગી ગયા છે પણ પણ બોલવા જ નથી. હાલો ગાઈઝ, વાગી ગયા છે એને 8 વાગ્યા હે ને મમ્મી જો હે ને કંકોડાનું શાક બનાવે છે. તો આપણે એને નોર્મલી બનાવતા હોય એવું જ બનાવે છે. ના ના એમના ઘરનો. હા, અને પૂજા દીદી જો આયા ભજીયાની તૈયારી કરે છે. હાલો ગાઈસ, વાગી ગયા છે 8:30 અને છે ને માનસી દીદી ભજીયા બનાવવા બેસી ગયા છે. પૂજા દીદી એ ન બનાવ્યા, મારે બનાવવાનો વારો ન આવ્યો. માનસી દીદીને ચૂલે બેઠ દીધા છે. પૂજા દીદીના એ રોટલા કરવાને બાજુમાં. હું નથી કરવાની કાઈ, તાર કરવાના. કા લે પૂછલાઈ જો આ તો એ બેઈ ચાલે. હું હમણાં થોડી વાર રહીને બસ અસલ રોટલા કરી લઈશ. ના, તારે જ કરવાના. મને ખુદ એમ થાય એક કાળમાં ઉતરી જાય બધા પણ નતું તકા. તારે જીરી મમરી ના પડે, અમાર નકરા મલ્લક ના મમરા પડે. કા વર્ષે તે કેટલી બધી પડી. બધાય ખાય છે તે મજાના. ભજીયા સિવાય કઈ ખાય છે? હાલો ગાઈસ, હે ને બધી બધી વેરાયટીના ભજીયા બધી વેરાયટીના ભજીયા બની ગયા. જોઈ લઈએ આપણે મેથીના ને ગોટાના ને મરચાના ને બટેટાના ને બધી વેરાયટીના ભજીયા બની ગયા. અને છેલ્લા હે હવે મેથીના ભજીયા. કેવી ડુંગળી? આખી ડુંગળીના ભજીયા. ઓલી કે હે પાગલ થઈ ગઈ છે. પૂજા દીદી એમ કે ભરેલી ડુંગળીના ભજીયા બનાવને જોઈએ હવે કે ફુલાવર નહીં બને છે. જોઈએ હવે કેવા બને. હાલો ગાઈસ, છે ને પૂજા દીદી એમ કહેતા હતા કે ભરેલ ડુંગળી ને ભજીયા તો કાંઈ નહીં, ડુંગળીને એને કાપીને બનાવે છે હવે તો. બસ ને કે નાખો જ ના. ખારો નાખવાનો. ખારો કે આ બધું આ મૂકીને એ હમણાં કરી દઉં ફોન. એ હું કર્યું તે મીઠું મેં નાખ્યું હતું મળી ના બસ એલી બટાટાનું નાખે આઈ લાય આ નાખ દો. હા, પૂછલે તેદી મેં એવા જ બનાવ્યા હતા. અસલ બન્યા હતા. હા ભાઈ,
મારું કોફી હવે આમાં બટેટા નાખવાના એટલે માનસી દીદી રાહ જોવે. આ ગેસ મફત નથી આવતો. અમને ખબર હે બિલ અમારે જ ભરવાનું. આમાં નથી લોટ નાખવો પડશે વધારાનો, હજી એની જગ્યા નથી. જીરીક. મારે હું કેમ ખાઈશ કે આટલાકમાં જ બટેટા છે. બસ એક જીરીક જે બેરે એટલા બટેટા. તેલ કેવું કરી નાખ્યું એને કાળું કાળું. આ ચાર છે પતરી. કેટલું બધું તેલ નાખ્યું. કાળું નથી નાખી દઉં. મીઠું કેટલું કોઈ રામ જાણે. મોરા બને તો ખબર. ના પેલા શાકવા પડે. હવે તો બની ગયા 2 ઘાણા. હાલો ગાઈઝ હવે એને ભજીયા બની ગયા ને તો હવે આપણે એને વારું કરવા ટાઈમે મળશું.